સુરતના પલસાણાનું બલેશ્વર ગામ ટાપુ બન્યું, ગ્રામજનોએ છોડ્યું ગામ। ચારે બાજુ પાણી જ પાણી, જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં જોવા મળી રહી છે જળ તબાહી। પુલ ઉપર કેડસમા પાણી, ગામ ડૂબ્યા, રોડ ડૂબ્યા, ખેતરો ડૂબ્યા, ડૂબ્યો આખો વિસ્તાર। તબાહી જ તબાહીના આ દ્રશ્યો છે સુરતના પલસાણાના બલેશ્વર ગામના। અહીં 2 દિવસ તોડી નાખે એવો વરસાદ પડતા ગામના ગામ ડૂબી ગયા છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। 32 ગંગા ખાડી 2 કાંઠે થતા બલેશ્વરમાં પાણી ઘૂસી ગયા છે। 32 ગંગા ખાડીના પાણીએ આખા ગામને બાનમાં લેતા ગામની એક બજારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું। પાણીએ એવી તબાહી મચાવી કે ગ્રામજનોને ઘર છોડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। બીજી તરફ નદી એટલી ગાંડીતુર બની છે કે પુલ પરથી પાણી વહી રહ્યા છે। તંત્રએ બેરિકેડ મૂકી પુલ અને રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે। કડોદરા, બલેશ્વર તેમજ આસપાસના ગામડા સંપર્ક વિહોણા થયા। ગ્રામજનોની દયનીય હાલતનો તાગ મેળવવા માટે વહીવટી તંત્રના કોઈ અધિકારી પણ હજુ સુધી ફરક્યા નથી। સાબરકાંઠા પંથકમાં મેઘરાજા ઓળઘોળ થતા ઈડરિયાગઢ પર ધોધ જીવન થયા। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો છે। હિંમતનગરમાં મોતીપુરાથી લઈને સહકારી જીન સુધી વરસાદી પાણી ભરાયા છે। નેશનલ હાઈવેનું નવીનીકરણ થઈ રહ્યું છે। 6 લેન રોડ બની રહ્યો છે, તેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। હાઈવે પર ખાડા પડી જવાથી વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। પુલ નીચે વરસાદી પાણી ભરાતા અવરજવરમાં સમસ્યા પડી રહી છે। તેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। લોકોની માંગ છે કે યોગ્ય વ્યવસ્થા કરી પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી વાહન ચાલકોની મુશ્કેલીઓ ઓછી થાય। ધોધના આ અદ્ભુત દ્રશ્યો છે ઈડરિયાગઢના। ઈડરમાં 5 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા ધોધ જીવંત થયા છે। ઠેર ઠેર ધોધ અને ઝરણા જીવંત બન્યા છે। ઈડરિયાગઢમાં વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા। ડુંગર પરથી વહેતા ઝરણા અને ધોધના દ્રશ્યો મન મોહી લે તેવા છે। પ્રકૃતિનો આનંદ માણવા મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે। તો ધસમસતા પાણીના આ પ્રવાહના દ્રશ્યો છે હિંમતનગર તાલુકાના પેડમાલા ગામના। અહીંના ડુંગર પર ધોધમાર વરસાદ પડતા ડુંગર પરથી જાણે નદી વહેતી હોય તે રીતે પાણી ગામમાં ઉતર્યા છે। ગામના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શેરીઓમાં નદીઓ વહી વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું। ઉત્તર ગુજરાતમાં વરસાદે ભૂક્કા બોલાવી દેતા નદીઓ ગાંડીતુર બની। ઉત્તર ગુજરાતમાં 2 દિવસથી મેઘરાજા તોફાની બનીને વરસી રહ્યા છે। કોરા ઉત્તર ગુજરાતને તરબોળ કરી રહ્યા છે। અનરાધાર વરસાદને પગલે બનાસકાંઠાથી લઈને અંબાજી, પાલનપુરથી લઈને સાબરકાંઠા, દાંતા સુધીના શહેરો પાણી થઈ ગયા છે। ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરો પાણીથી તરબતર થયા છે, ત્યારે નદીઓ પણ ગાંડીતુર બની ગઈ છે। સાબરકાંઠાના તલોદના રણાસણ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં પાણીની આવક વધી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી મેશ્વોમાં પાણીની આવક વધી છે। ચોમાસાની સિઝનમાં પહેલીવાર નદીમાં પાણી આવ્યું છે। મોટી સંખ્યામાં લોકો નદી કિનારે એકત્ર થઈ પાણીના વધામણા કરવા પહોંચ્યા। પ્રથમ વખત ચોમાસામાં નદી 2 કાંઠે વહેતી થઈ। નદી 2 કાંઠે વહેતી થતા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા મલકાયા છે। ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। ખેતરોમાં ઉભા પાકને નવજીવન મળ્યું। અહીંની સૂકી ધરતી તરબતર થઈ। અરવલ્લીના માલપુરમાં ધોધમાર વરસાદ। માલપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। સ્ટેશન વિસ્તાર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે અને વાહનો પણ પાણીની અંદર છે। તો સાબરકાંઠાના ઈડરમાં પણ મહેરબાન છે મેઘો, તો કાનપુર ગોધમજી વચ્ચેનો કોઝવે બંધ થઈ ગયો છે। ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નદી નાળા છલકાઈ રહ્યા છે। કાનપુર અને ગોધમજી વચ્ચેથી પસાર થતી ભેંસકા નદીમાં નવા નીર આવ્યા છે। ભેંસકા નદી 2 કાંઠે વહેતી થઈ છે અને સ્થાનિકોમાં પણ ખુશી છે। કોઝવે પરથી પાણી પસાર થતા અવરજવર બંધ કરવી પડી છે। કોઝવે પરથી પાણી પસાર થતું હોવાના કારણે કાનપુર થઈ ગોધમજીને જોડતો માર્ગ જ બંધ થઈ ગયો છે। સાબરકાંઠાના બોઢિયા લાલપુર વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં આવ્યા છે નવા નીર। ઉપરવાસમાં સારા વરસાદને લઈને નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ખુશી પણ છે। ગૌવાવ નદી 2 કાંઠે વહેતી થતા કુવા બોરમાં
નવા જળ આવશે એટલે અને એ જળના જે સ્તર છે તે પણ ઊંચા આવશે તો નદીમાં નવા નીરની આવક થતા ધરતીપુત્રોમાં આનંદ છે। ઈડરમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા નદીઓ છલકાઈ રહી છે। જિલ્લામાં હજુ પણ અમુક ભાગોમાં વરસાદી ઝાપટા તો અમુક ભાગોમાં કોરો કટ જોવા મળી રહ્યા છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘ મહેર જોવા મળી છે। ડાકોર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। આગરવા, કાલસર, નેસ, રામપુરા, સુઈ ગામમાં વરસ્યો છે વરસાદ। 20 મિનિટથી ડાકોરમાં પડ્યો મુશળધાર વરસાદ તો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। રણછોડરાય મંદિરના મુખ્ય દ્વાર સામે જ પાણી ભરાયેલા છે તો ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવતા યાત્રાળુઓએ ઢીચણ સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે। વરસાદના કારણે ભારે ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે। તો ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડનો દરિયો બન્યો છે તોફાની। ત્યારે ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે। વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે સાથે જિલ્લાનો દરિયો પણ અત્યારે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લાના દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા। 5 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। દરિયો લાલગુમ થતા દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વલસાડ જિલ્લામાં 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે। ચોમાસા દરમિયાન દરિયામાં મોટી ભરતી આવે છે। આજે પણ દરિયામાં મોટી ભરતીનો સમય હતો તે દરમિયાન દાંતી કકવાડી ગામના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળ્યા હતા અને દરિયાદેવનું ડરામણું રૂપ જોવા મળ્યું હતું। તો 7 દિવસ સૌરાષ્ટ્રમાં મેઘો તાંડવ મચાવશે। અમદાવાદનો પણ કાઢશે ફરી વારો। આખા ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ધબધબાથી બોલાવી રહ્યા છે। બનાસકાંઠા સહિતના પંથકમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ છે તો સૌરાષ્ટ્રના સોરઠમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો। ત્યારે હજી ખેડૂતોનો પીછો નહીં છોડે વરસાદ। સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ મેઘરાજા તાંડવ મચાવશે। સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનું આક્રમક સ્વરૂપ જોવા મળશે। નદીઓ બે કાંઠે વહેશે। ડેમો ઓવરફ્લો થઈ જશે। ખેતરો જળથી તરબોળ થઈ જશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે। આણંદ, પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે છે। સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છમાં મેઘો ધબધબાટી બોલાવશે। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને જેની અસરથી ભારે વરસાદ પડી શકે। અમરેલીના બાબરામાં મહાકાય પવનચક્કી ટ્રાયલ દરમિયાન જ તૂટી પડી। મજૂરો અને કર્મચારીઓનો આબાદ બચાવ થયો। આ દ્રશ્યો અમરેલીના બાબરાના છે જ્યાં ખાખરિયા ગામના વાડી વિસ્તારમાં વિશાળકાય પવનચક્કી ધડાકાભેર પડી ગઈ। હજી તો પવનચક્કીનું ટ્રાયલ જ કરાઈ રહ્યું હતું ત્યારે જ તે અચાનક અધવચ્ચેથી ભાંગી ગઈ અને ખેતરમાં પડી જેના કારણે પવનચક્કીના પાંખિયાઓનો ભૂક્કો બોલાઈ ગયો। અમરેલીના બાબરા તાલુકાના ખાખરિયા ગામમાં તાજેતરમાં જ ઊભી કરવામાં આવેલી પવનચક્કીના ટ્રાયલ દરમિયાન જ અડધેથી તૂટી જતા પાંખિયા સહિત જમીન પર પટકાયું। પવનચક્કીનું ટ્રાયલ ચાલી રહ્યું હતું। નીચે મજૂરો અને કર્મચારીઓ પણ હાજર હતા જો કે સદનસીબે તમામનો આબાદ બચાવ થયો છે। ગામની સીમમાં ખાનગી કંપની દ્વારા 2 મહિના પહેલા જ પવનચક્કી ઊભી કરવામાં આવી હતી। આજે પવનચક્કીનું ટ્રાયલ લેવામાં આવી રહ્યું હતું ત્યારે જ પવનચક્કીનો પિલર અડધેથી તૂટી જતા પાંખિયા સહિતની પવનચક્કી જમીન ઉપર ધડાકાભેર પછડાઈ હતી। જાણે કે રમકડું હોય તેમ આખી પવનચક્કી તૂટી ગઈ। અરવલ્લીમાં બાળકોને મૂકવા જતી કારમાં લાગી આગ તો ગાંધીનગરમાં કરોડોનો બંગલો રાખ। અરવલ્લીના મોડાસામાં રોડ પર દોડતી કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। મોડાસાના મેઢાસણ પાસે સ્કૂલે બાળકોને મૂકવા જતી કારમાં આગ લાગી। કારમાં અચાનક ભીષણ આગ લાગતા ભાગો ભાગોની બૂમોથી રોડ ગુંજી ઉઠ્યો। સ્કૂલમાં બાળકોને મૂકવા જતા વાલીની કારમાં આગ લાગતા કારમાં સવાર પરિવારનો જીવ તાળવે ચોંટ્યો। કારમાં અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી। વાલીની સમય સૂચકતાના કારણે તમામનો બચાવ થયો। મોડાસા ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો। ગાંધીનગરના ભાટ ખાતે આવેલા જર્મન બંગલોઝમાં ભીષણ આગ લાગી। આગ લાગતા ફાયર બ્રિગેડની 5 ગાડી ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। આગમાં આદિત્ય આર્ય નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। આગ લાગવાથી ઘરનો માલ સામાન બળીને ખાખ થયો। બંગલાની કિંમત લગભગ 10 કરોડ હોવાનું અનુમાન છે।